એકવાર ખાશો તો વારંવાર ખાવાની ઈચ્છા થઈ જાય તેવા ગુલાબજામુન હવે ઘરે બનાવો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ગુલાબજાંબુનું મિશ્રણ લઈ તેનો લોટ બાંધીશું. આ મિશ્રણમાં 200 ગ્રામ જેટલું દૂધ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લેશું. અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે મિશ્રણને હલકા હાથે મિક્સ કરવાનું છે. મેં સાઈડમાં ચાસણી તૈયાર કરવા મૂકી દીધી છે. ચાસણીની રીત ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં આપેલી છે. તો હવે આપણો ગુલાબજાંબુનો લોટ તૈયાર છે. તો હવે આપણે હાથમાં ઘી લગાવીને આ લોટને હલકા હાથે મસળીને લખોટી સાઈઝના બોલ્સ તૈયાર કરીશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે બોલ્સ પર તિરાડો ના રહે. મેં બધા જ બોલ્સ તૈયાર કરી લીધા છે. હવે એક તાસ અથવા કોઈ પણ મોટું વાસણ લેશું. તેમાં આપણે જે ચાસણી તૈયાર કરી છે તે નાખીશું. તેમાં ઇલાયચીનો પાવડર નાખીશું. હવે ગુલાબજાંબુનને તળવા માટે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકીશું. ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જે બોલ્સ તૈયાર કર્યા છે તે નાખીને તેને તળી લેશું. સારો એવો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને તળવા દઈશું અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું જેથી નીચે ચીપકે નહીં. આપણે બધા જ ગુલાબજાંબુનને આ રીતે તળી લેવાના છે. જો મારી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી મારા બધા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે. આ રીતનો બ્રાઉન કલર આવી જાય એટલે તેને બહાર કાઢી લઈશું અને ડાયરેક્ટ ચાસણીમાં નાખી દઈશું. બધા જ ગુલાબજાંબુનને આ રીતે તળીને ડાયરેક્ટ ચાસણીમાં નાખી દેવાના. તો ફ્રેન્ડ્સ, મારા ગુલાબજાંબુન તૈયાર છે. જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને. કેટલા બધા તૈયાર થઈ ગયા મારા ગુલાબજાંબુન. તો હવે આપણે ગુલાબજાંબુનની સજાવટ કરીશું. તમે તમારી પસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો, કાજુ, પિસ્તા, બદામ કોઈ પણ. મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે રેસીપી કેવી લાગી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.